જામનગરમાં આજે નવનિયુક્ત એસપી ડોક્ટર રવિમોહન સૈનીની આગેવાનીમાં પોલીસ દ્વારા સાર્વજનિક ગણેશોત્સવના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત દરબારગઢ, રતનભાઈ મસ્જિદ, દીપક ટોકીસ, રણજીત રોડ, બેડીગેટ સહિતના વિસ્તારોમાંથી પોલીસ કાફલો પગપાળા પસાર થયો હતો. જામનગર જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારોની અંદર અવારનવાર થતી ઘરફોડ ચોરી અનુસંધાને માનનીય રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા એલસીબીની ટીમો તેમજ જિલ્લાના પોલીસ સ્ટેશનને અવારનવાર ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવા માટે સૂચના કરવામાં આવતી હોય છે. તે અનુસંધાને નવા નિમાયેલ જામનગર જિલ્લાના એસપી શ્રી ડૉક્ટર રવિમોહન સૈની દ્વારા એલસીબીને એક ટાસ્ક તાજેતરમાં જ આપી મંદિર ચોરી બાબતનો ટાસ્કના અનુસંધાને એલસીબી ટીમ દ્વારા પોતાના ટેકનિકલ સોર્સ તેમજ પોતાના હ્યુમન સોર્સ અનુસંધાને મહેનત કરતા ગઈકાલ રોજ દરેડમાંથી જામનગર તરફ બાયપાસ તરફ આવતા એક સ્વિફ્ટ ગાડીની ચેક કરતા ગાડીની અંદર ચોરીનો મુદ્દામાલ એટલે કે મંદિરના છતર તેમજ મુગટ જેવી વસ્તુઓ જે તોડી નાખેલી તેમજ આખી એવી રીતે મળી આવતા તેમની પૂછપરછ કરતા જામનગર જિલ્લાની અલગ અલગ જગ્યાએ કુલ 3 જગ્યાએ પંચ એ વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારની ચોરી જે 2024ની છે, લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ચોરીઓ જે ચાલુ વર્ષની અંદર ગુના દાખલ થયેલ છે. તે ઉપરાંત દેવભૂમિ દ્વારકાની અંદર ભાણવા ખાતે તેમજ ભાયાવદરની અંદર પણ 2 ચોરીઓ કરીને કબૂલાત કરેલ છે. આ તમામનો મોટાભાગનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. એમાં મંદિરના છતર તેમજ મુગટ મળી કુલ 14 મળી કિંમત ₹1,59,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. તે ઉપરાંત ચોરીમાં વપરાયેલ સ્વિફ્ટ ગાડી અને ચોરીમાં વાપરવામાં આવતી 2 મોટરસાયકલ પણ પોલીસ દ્વારા રિકવર કરી કુલ મુદ્દામાલ પોલીસ દ્વારા ₹3,66,000નો રિકવર કરવામાં આવેલ છે. આ કામે અત્યાર સુધી પોલીસ દ્વારા કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. 4ના નામ છે નાથાભાઈ વીરાભાઈ ખરા, રવિભાઈ વીરાભાઈ ખરા, ખોડાભાઈ ભરતભાઈ ખરા, ખીમાભાઈ પૂંજાભાઈ રાઠોડ અને પકડવાના બાકી એવા નાથાભાઈ હીરાભાઈ સાગઠિયા. આ કામગીરીની અંદર એલસીબી પીઆઈ વીએમ લગારિયા તેમજ સાથે જ તેમની ટીમના પીએસઆઈ સીએમ કાંટેલિયા, પીએન મોરે તેમજ એલસીબીનો સ્ટાફ ભયપાલસિંહ, અજયભાઈ વિરડા અને સુમિતભાઈ સિયા અને કૃપાલસિંહ જાડેજા નાઓએ સખત મહેનત કરી આ અભિનંદનને પાત્ર કામ કરેલ છે. અને આ મંદિર ચોરીને સ્પેશિયલ ટાર્ગેટ બનાવવા ટીમને ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ લોકોને પૂછપરછ ચાલુ છે. ભવિષ્યમાં પણ આ સિવાય અન્ય કોઈ હકીકત જણાશે તો તે બાબતે પણ આ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. આ લોકોનો ઇતિહાસ જોતા અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ એમની ધરપકડ થયેલ નથી, એટલે પૂર્વ ઇતિહાસ નથી, પરંતુ આ છેલ્લા 1.5-2 વર્ષથી ચોરી કરે છે. આ પ્રથમવાર પોલીસ દ્વારા સારો એવો સોર્સ મેળવીને કાર્યવાહી કરીને આ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. આ ગેંગની મોડસ ઓપરેટિવ એક જ છે કે મંદિરમાં જ જઈને ચોરી કરવી અને મંદિરમાં છતર અને મુગટની ચોરી કરવી, એ અત્યાર સુધી જણાઈ આવેલ છે. આ લોકોએ મુદ્દામાલ એટલા માટે કે મંદિર ચોરીનો મુદ્દામાલ છે એટલે તાત્કાલિક સોનીના ધ્યાન પર જાય. ઘરની ચીજ વસ્તુ હોય તો ખ્યાલ ના આવે, મંદિરનો હતો એટલે મંદિરના પૂજારી જાય તો કોઈ પ્રશ્ન ના ઉપસ્થિત થાય. એટલા માટે એ લોકો અત્યારે એ મુદ્દામાલ અલગ અલગ જગ્યાએ છુપાવીને રાખતા હતા. અત્યારે હાલ જ એ લોકો પાસે જે હતું ને પ્રયત્ન ચાલુ હતા એ લોકો વેચવાના, એટલે ઇન્ફોર્મેશન મળે અને પોલીસે ધરપકડ કરી. ગઈ 31 ઓગસ્ટના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી દ્વારા ગુજરાત રાજ્યને 500 જેટલા વાહનો 112 જનરક્ષક પ્રોજેક્ટ અંડર ફ્લેગ ઓફ કરવામાં આવેલા હતા, જેના ભાગરૂપે જામનગર જિલ્લાને 18 વાહનો 112 ડાયલ એન્ડ જનરક્ષક પ્રોજેક્ટમાં મળેલા છે અને એ સિવાય 16 બોલેરો જેટલી પણ જામનગર જિલ્લાને મળી છે. આ બધું વાહનોથી જામનગર જિલ્લાના રહેવાસીઓને સુરક્ષામાં, સલામતીમાં ઘણો ફાયદો પડશે. પોલીસ સ્ટેશનની એફિશિયન્સી, કાર્યક્ષમતામાં વધારો થશે અને આ ભવિષ્યમાં પણ લોકોની સલામતી માટે એક બહુ મહત્વપૂર્ણ કદમ સાબિત થશે.
જામનગરમાં આજે એસપી ડોક્ટર રવિમોહન સૈનીની આગેવાનીમાં વિશાળ પોલીસ કાફલાએ સિટી એ ડિવિઝન વિસ્તારના બર્ધન ચોક સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું તેમજ આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઈદના તહેવારોને અનુલક્ષીને શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે એ માટે સુરક્ષા વ્યવસ્થા ચકાસવાની કવાયત સાથે જ હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજી તહેવારોની ઉમંગ અને શાંતિપૂર્ણ ઉજવણી માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.